આશીષભાઈ ને બોડી બહુ વધી ગઈ છે મારે ત્યાં કસરત કરવા કેમ છો બધા મજામાં આવ્યો કે મજામાં જશો મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે બધાને ગુડ મોર્નિંગ જય માં મોગલ ને અત્યારે જો ફ્રેન્ડ 10:30 પોણા 11 થવા આવી ગયા 10:30 થઈ ગયા છે અને મારે જવું છે રવિવારે એક વસ્તુ લેવા જવાની છે જીયાંશભાઈ કેદુના લોહી પીવે છે બેન્ચીસનું જો હશે તો ઠીક છે નકર પાસ આવી જવું આ વૈભુભાઈને લાવવી છે ક્યાં જો ત્રણે લાવવાની છે લાવો પૈસા હાલો ત્રણે રાધિકા બેન આવે છે જો અમે બે જઈ છીએ શું લાવવું ટેન્ટ હાઉસ લાવવું જો આ બધા છે ને ક્યાં જવું છે હા એ 3 બેન્ચીસ મગાવી ને 3 ટેન્ટ હાઉસ મગાવ્યા બોલો ચપ્પલ દેખાઈ ગયા નાના છોકરાઓના કેવા મસ્ત છે બાપા બાયું કેટલી ભટકાય સાડીઓ તો ક્યારના જોઈને આવ્યા આમ જો કેટલું બધું ટ્રાફિક છે આમાં કેમ મારે હેલો ગોગલ ચશ્મા બીજું તો કાંઈ નથી આમ જો છોકરા હાટું છે ને બેન્ચીસ લીધી છે આ બેન્ચીસ હાટું મેં 2 વખત આવ્યા છે જો આજે જોઈ ગયા લઈ લીધી નહીં આમાં છે ને થોડુંક કંઈક ડેમેજ હોય એટલા માટે આવે તો બહુ મોંઘી 200-250 ની પણ 100 રૂપિયામાં જ આપે આ ભાઈ જો કેટલી બધી મસ્ત છે ને હાલે ઘરે તો પોગી ગયા છીએ અમારા જીયાંશભાઈ માટે અમે બેન્ચીસ લાવ્યા હતા ને તો જીયાંશભાઈ હોમવર્ક કરવા માંડ્યા ક્યાં જીયાંશ જો કેવી છે હું તમને બતાવું જો આવી છે કંઈક મસ્ત છે હો જીયાંશ જો કેટલી મસ્ત છે ને જીયાંશ છે ને આમાં થોડુંક ક્રેક આવે એટલે સેકન્ડ માલ હતો પણ હા તો સારો એટલે લઈ લીધો જો અહીં છે ને આવું ડેમેજ થઈ ગયું ને એવું થઈ ગયેલું હોય બીજું કાંઈ વાંધો ન હોય બેન્ચીસ તો મસ્ત છે જીયાંશભાઈના ફ્રેન્ડ્સ વૈભુની ગયા છે એને એક આવી લીધી એક મેં લીધી હાલો હવે છે રસોઈ બનાવવાની છે 12:30 વાગી ગયા છે દાળ ભાત શાક રોટલી પાપડ તળવાના છે કેટલું કામ છે ફટાફટ હું મારું કામ પૂરું કરી નાખું અડધે પોયું છે જો મસ્ત ભાત બની ગયા છે અને શું બનાવ્યું છે કહું શું કહેવાય પાપડ ભૂંગળા પાપડ તળી નાખ્યા છે અને દાળનો વઘાર બાકી છે પછી બફાણી છે ખાલી જો વઘાર કરવાનો બાકી છે અને બીજું સેવ ટમેટાનું શાક બને છે ફ્રી થયા છીએ અને છે ને અત્યારે હવે કંઈક જવાનું છે ક્યાં જવું ખબર નહીં આ સાહેબ તૈયાર થવા માંડ્યા છે અને હાલો જો સા હું બનાવું છું 4:30 વાગી ગયા છે 4નો ટાઈમ થઈ ગયો છે તો સા બનાવી નાખી જો કે અમે તો કોઈ પીતા નથી પણ આજે જઈશું કંઈ ઘરે છે ને એટલે સા બને છે નકર હું જ્યાં હોય તો કંઈ સા બને નહીં ત્યારે પીવાની હોય નહીં કે નહીં એટલે છે ને ફરવા જવું છે પણ દાદા છે ને અમારે રોજ વિડીયો જો આજ અમે ક્યાં જઈએ એમ તમે કાલ વિડીયો જોઈ લો ને ખબર પડી જાય હાલો જો અમારે જવાનું છે તો ઘરેથી નીકળતા હતા તો દાદા રસ્તા મળી ગયા દાદા રોજ બ્લોગ જોવે કે નહીં એટલે પૂછતા હતા કે તમારે આજ ક્યાં જવાનું છે એમ અને આ બે છે ને તૈયાર થઈ એને જો હવે ક્યાં જવાનું છે જ્યાં હે ક્યાં જવાનું છે ખબર નહીં આજે અમારે જો કિશનભાઈ આવે છે અમારી હારે નકર તો છે ને કિશનભાઈ નો આવતા અત્યારે છે ને અમારે જવાનું છે ફરવા તમારે ગયેલા હતા તો જે આવ્યા છે જો જઈશું તૈયાર થઈ જશે આ વૈભુને છે ને ખીજવે જઈશું ક્યાં ના જઈશું ખીજવામાં રોવા મળતો નહીં જો વૈભુ રોવ રહ્યો કાંઈ ખબર નહીં ક્યાં જવાનું છે કોઈ ફ્રેન્ડ રવિવાર હોય ને એટલે કેટલું ટ્રાફિક આ વૈભુભાઈ વાહ આવે છે કેમ વૈભુને રોવરાય હા તો જો
ખાવા તારે જો જેવું છે છે ને કિરણ હોસ્પિટલે પહોંચ્યા છીએ હવે અહીંયાથી છે ને આ સર્કલ છે હવે અહીંયાથી અમારે જવાનું છે બડા ગણેશ ગણપતિ બાપાના દર્શન કરવા પણ ખબર નથી ને લોકેશન ઉપર આવી કાચમાં બીડી છે દેખાય ક્યાં જઈશ ફાઇનલી ત્યાં જો બડા ગણેશ હલો હું પહેલી વાર આવી છું ક્યારે આવી નથી દર્શન કરી આવી દર્શનમાં છે ને આજે આ બધા અમારે યારે આવેલા છે ઓગી ગેસી આવું કંઈક છે તો કરી લીધા છે પણ ત્યાં છે ને મોબાઈલ નો અલાઉડ હતો એટલે કાંઈ થયું નહીં પણ દર્શન કરી લીધા છે બધા માટા નાખી દીધું એટલે આમ જો અહીંયા બધા કેટલા બધા હાથા કર્યા છે આમ તો જો આખું પતરું ભરી દીધું હાથા કરી અને કંકુ અહીંયા છે જો હવે આ હાથ ત્યાં હુલાવ કરે છે કાંઈ ખબર નહીં આમ તો જો આ જો અંદર મંદિર હતી અને દર્શને શાંતિથી થઈ ગયા પણ તમને કોઈને ન કરાવ્યા કેમ કે ત્યાં કંઈક થાય બધું ભેગું એટલે હાર ફૂલ પ્રસાદી બધું વેચાય છે અમારા અહીંયા કંઈક ગાર્ડન છે ત્યાં જવાનું છે મહાનગરપાલિકા શ્યામ પ્રસાદ પ્રમુખ હાલો પેલા ગાર્ડનમાં સીધી ગાડી હો ભાઈ અંદર સારું નહીં આવે તો સારું છે ભાઈ ગાર્ડનમાં આવ્યા છે પણ ટ્રાફિક તો જો તમે કેટલું બધું ટ્રાફિક છે બોલો જો ટ્રાફિક જીયાસભાઈ જો જીયાસભાઈ હાથમાં જો ઈસકો આવી ગયો છે જીયાસ થાકી જા કેટલા છે તમે તે બસ એક ગેમમાં મારું આવેલું નહીં આમાં થઈ જાય છે મારાથી અમે તો જોઈશું કે આમ જશે જીયાસભાઈ આમ છે જીયાસ સંજયમાં દેખા આમાં તો કાંઈ દેખાતું આશીષભાઈને દોડી બહુ ઉઠી ગયેલી છે ને મારે ત્યાં તો કસરત કરવા ગાર્ડનમાં આટા મેળા બધા કસરત કરતા હતા અને આ બધા છોકરાઓ છે ને દોડી થાકી ગયા છે તો હવે મારે ઘરે જવાનું છે તમારે જીયાસભાઈ બે ગયા છે ગાડીમાં અમારા વૈભુભાઈ બે હશે જો ગાર્ડનને કહી દઈ બાય બાય